સ્તુતિ નિંદાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 માક્ષરવદી અમાસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી માહેલી કોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાડ ઓઢીને તે ઉપર પીળી રજાએ ઓઢી હતી અને પોતાના મુખારવીની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા રાત્રિના સમયે વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજ પોતાની મેળે બોલ્યા છે, જુઓ ને ભગવાનની માનું બળ કેવું છે, જેણે કરીને વિપરીત પણ ઘણું થાય છે. કેમ છે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે. એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. ત્યારે નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સૂજે એવો દેશ કાળ ક્રિયાસંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીતમતી થાય નહીં, તે શાણે કરીને થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય, એવાને સૂજે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એનીમાંથી અવળી થાય નહીં. અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશય અભાવ ન થયો હોય, તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચવિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. પછી વળી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, કોઈકને દેહાભિમાન તથા પંચવિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નભ્યો જાય છે, તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે, પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે. ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે. જેમ સર્પે લાળ નાખી હોય એવું જે દૂધ સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે, તો પણ તે ઘડી બે ઘડીમાં સાંજ સવારે આજકાલ જરૂર મળનારો છે. તેમ જે દેહાભિમાની છે તે મહિને બે મહિને, વર્ષે બે વર્ષે, 10 વર્ષે દેહ મૂક્યા સમયે દેહ મૂકીને જ્યારે ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. અને જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય જે અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે, હાલે છે, એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન સ્ત્રીયાદિક કોઈ પદાર્થે કરીને સુખી થાવ એવો નથી ને એ પદાર્થ ન મળે તેને કરીને દુઃખી થાવ એવો નથી. એમ દ્રઢ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચવિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં અને તુચ્છ પદાર્થ સારું સંત સાથે બખેડો થાય નહીં ને આંટી પણ પડે નહીં. પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, જેને પંચવિષયનો અભાવ હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય જે જ્યારે કોઈ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય, પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં, મૂંઝાઈ જાય. અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય તેવો ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે ને મન મૂંઝાય. તેમજ સારી પથારી હોય અથવા કોઈક માનદેય ઇત્યાદિ જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય
પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં, ત્યારે તેને એમ જાણીએ જે એને વિષયને વિશે અભાવ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ પંચ વિષયનો અભાવ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મ્ય છે, ને તે પછી આત્મનિષ્ઠાને વૈરાગ્ય છે. તે મહાત્મ્ય તો શું? તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વરસે છે, સૂર્ય અગ્નિ ચંદ્રમાં પ્રકાશ કરે છે, પૃથ્વી સર્વેને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતા, ઔષધિઓ ઋતુને પામીને ફળે છે, અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે, અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે તે બંધન કરે? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે પંચવિષય સંબંધી પદાર્થ, તે એને કોઈ બંધન કરે નહીં. કાંજે એને તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે. જે ભગવાન તે આવા છે, ને આવો એ ભગવાનના ભજન સ્મરણ કથા વાર્તાને વિશે માલ છે, અને અક્ષર તે આવો છે, અને આવું એ અક્ષર સંબંધી સુખ છે, તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે, અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે, ને સ્વર્ગનું સુખ તે આવું છે, તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વેના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિશે જોડાણો હોય તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણાવીથી પાડે? કોઈ ન પાડે. જેમ પારસમણી હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું, તે સોનું પાછું પારસમણીનું કર્યું પણ લોઢું થાય નહીં, તેમ એવું જેણે ભગવાનનું મહાત્મા જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણાવીથી પડે નહીં, તો શું બીજે પદાર્થે કરીને પડે? ન પડે. અને એ ભગવાનને ભસતા હોય એવા જે સંત, તેનું પણ એ બહુ મહાત્મા સમજે, જે એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત ઉપાસક એ સંત છે, માટે એ બહુ મોટા છે. જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા, પણ જો આવી રીતે ભગવાનનું મહાત્મા સમજતા હતા તો પોતાને કોઈ ડાપણનું માન ન રહ્યું, અને ગોપીઓના ચરણની રડને પામવાને ઈચ્છ્યા અને વૃક્ષવેલીનો અવતાર માંગ્યો. કેમ જે એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે, તે ભગવાનને વિશે એ ગોપીઓની પ્રીતિ અતિશય ભાળી, તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે? તેને નમાય કેમ નહીં? તેને આગળ તો દાસાનું દાસ થઈ રહેવાય. અને 5 ખાસડા મારે તો પણ ખમે, અને એમ સમજે જે મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું તિરસ્કાર સહું છું. નહીં તો પ્રારબ્ધ વર્ષ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત, તથા મા બાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત, અને પ્રારબ્ધ વર્ષ થઈને ડોડીની ભાજી ખાવી પડત, તથા મોત ખોદીને ખાવી પડત. તે કરતાં આ સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાડું છું, તે મારા મોટા ભાગ્ય છે. અને પ્રારબ્ધ વર્ષ થઈને જેવા તેવા વસ્ત્ર તથા ચિત્રા પહેરવા પડત, તે કરતાં આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું, તે એ મારા મોટા ભાગ્ય છે. અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી, ત્યારે સંતનો અવગુણ લે છે, ત્યારે એને સંતની મોટપ જાણ્યામાં આવી નથી, નહીં તો અવગુણ લેત નહીં. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે ને આદર કોઈ ન કરે, ત્યારે કાંઈ એને તે ઇંગ્રેજ ઉપર ધોકો થાય છે ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે? લેશ માત્ર પણ થતું નથી. શા માટે? જે એ ઇંગ્રેજની મોટાઈ જાણી છે, જે એ તો મુલકનો પાતશાહ છે ને હું તો કંગાલ છું, એવું જાણીને ધોકો થાય નહીં. તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોકો થાય નહીં. અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. માટે જેને ભગવાનનું ને સંતનું મહાત્મા સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે, અને જેને મહાત્મા નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 17મું વચનામૃત જે તે થયું.
આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે. નીકર તો શાપ દઈને બાળી મૂકે, નીકર ગાંડા થઈને ક્યાંયના ક્યાંય ચાલ્યા જાય, નીકર હાથે દેહ મૂકીને જાતા રહે, પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જેમ ગ્રહસ્થ પોતાની મા, બેન, દીકરીને ઉઘાડા દેખે તો અવળું જોઈ જાય પણ સામું ન જુએ, તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામું જોતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે કર્યા વિના થાય જ નહીં. ત્યારે પૂછ્યું છે, માખીમાંથી સૂર્ય કેમ થાય? પછી સ્વામી બોલ્યા છે, આ સૂર્ય કોઈક કાળે માખીમાંથી થયો છે, તે પુરુષોત્તમની ઉપાસનાને બળે કરીને થયો છે, અને તે ઉપાસનાને મહિમા વતે તો પોતાને વિશે પરિપૂર્ણપણું ને કૃતાર્થપણું મનાય છે, અને તે વિના તો પોતાને વિશે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે. તે ઉપર ગંગા જળિયા કૂવાનું વચનામૃત વંચાવીને બોલ્યા છે, જેવા મહારાજને જાણે તેઓ પોતે થાય છે, ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે? ન જ રહે. ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઈ દિવસ નાશ થાય તેવું નથી. ને તે જઠરાગ્નિએ કરીને કે વીજળીના અગ્નિએ કરીને કે વડવાના અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી. અને તે જ્ઞાન તો અખંડ ને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ અક્ષર ને અક્ષરધામના મુક્તો સનાતન છે, તેમ આ જ્ઞાન પણ સનાતન છે. એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુ મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય જેવા નથી. ને આજ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે. ને આ સમામાં જેને નહીં ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ દેવરાજિયામાં વાત કરી છે, દેહને મૂકીને જેને પામવા હતા, જેને મળવું હતું તે ભગવાન આપણને મળ્યા, ને દેહ મૂકીને ભગવાનને પામવા હતા, સાધુને પામવા હતા, તે ભગવાન ને સાધુ આ આપણને મળ્યા એ જ છે. એમ ગાદી ઉપર હાથ પછાડીને કહ્યું. ને આ સાધુ છે તે ભગવાનનું ધામ છે, તેને દેહ છતે જ પામ્યા છીએ. ને કોઈના વાંકમાં ન આવીએ માટે શિક્ષાપત્રી પાળવી, એટલા વાસ્તે જ મહારાજે કરી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કેટલાક વાત એમ કરે છે જે દેવલોક વગેરેમાં જાવું નથી, ને અલ્પ વિષયમાં તો લેવાઈ જાય છે, તેનું શું કારણ? ને તે અક્ષરધામમાં જાશે કે નહીં? એ પ્રશ્નનો સ્વામીએ ઉત્તર કર્યો છે, અજ્ઞાન છે તેથી વિષયમાં લેવાય છે, પણ પ્રગટ ભગવાન તથા સાધુનો દ્રઢ આશરો છે તો તે અક્ષરધામમાં જ જાશે. ને એ પ્રમાણે આશરો નથી ને તે ઉપર પ્રમાણે વાત તો કરે છે, તો પણ તે અક્ષરધામમાં નહીં જાય. ને જેની સાથે પ્રીતિ છે તેના ધામમાં જાશે. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, ગાયકવાડનો છોકરો મૂળાસારું રૂએ પણ રાજ તેને જ મળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તો ઘણાયને મળે છે પણ આવી ગમ્મત કોઈએ કરાવી નથી. ને આ યોગ ઘણો દુર્લભ છે, ફરી ફરીને આવો યોગ નહીં બને, કારણ કે હાલ સાક્ષાત ભગવાનનો યોગ છે, ને હાલમાં ઘડી ઘડી પળ પળ જાય છે, તે ઘણી દુર્લભ છે. માટે ભગવાન વિના બીજું રાખશે તેની અસદ ગતિ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગિરનારમાં ટૂંટિયું આવ્યું તે મને વાડીમાં ધક્કો મારીને ગયું, તેથી અચાનક હું પડી ગયો. પછી બીજે દિવસે કેટલાક માણસ મરી ગયા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, માવો ભગત કહેતા છે, કાંઈ ખડખડે કે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય, એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના ચારે કોરે કાળ ખાઈ જાય છે. બ્રહ્માનંદ હરિચરણ વિના સબે ચવીના કાળકા, એમ કહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક સાધુ રાઘવાનંદ તે પણ ભાગવત
તાડપત્રમાં લખેલ વાંચતા આંખમાંથી આંસુ પડતા ને મહાત્મ્ય પણ બહુ જાણતો, પણ મહારાજે એક ચોંટિયો લીધો એટલે વિમુખ થઈને ભાગી ગયો. જુઓ, ત્યારે એને કોઈ વાર એક ચીપટી નહીં આવી હોય ને માવતરે ચીટોણીઓ નહીં ભર્યો હોય, પણ જ્ઞાન નહીં, તેણે એમ થયું. માટે દિવ્યને વિશે તો સંશય ન જ થાય, પણ મનુષ્ય ચરિત્ર જે સગુણ ચરિત્ર તેને વિશે પણ દિવ્ય ભાવ જણાય ત્યારે ખરો ભક્ત કહેવાય. કાંજી એ તો કરતુમ અકર્તુમ ને અન્યથા કરતુમ છે, એને ઉપર વળી શંકાશી. આમ સમજે ત્યારે ચોખ્ખી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. ને બીજી કસર હોય તો ટળે, પણ આ ખામી ભાગે નહીં. તે મધ્યના તીરના વચનાવર્તમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે. ને બીજું તો હાથ પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું તેમ સમજવું તે સારું. એવી રુચિવાળા ગુરુ કરવા ને એવા જ શાસ્ત્ર વાંચવા, એમ કરીને સિદ્ધ કરવું.